નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશના અનેક ભાગો હાલ તો કાળઝાળ ગરમીની લપેટમાં છે। ગરમીના કારણે લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે। અનેક રાજ્યોમાં તો હાલ સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગરમીના કારણે લોકોની તબિયતને પણ ગંભીર અસર થવા લાગી છે। અને હવે આવામાં ભારતીય હવામાન વિભાગે મે મહિના માટે હવામાનમાં મોટા બદલાવ આવવાની આગાહી કરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આગામી દિવસોમાં ભારતના વિવિધ ભાગોમાં વાવાઝોડું, વીજળી અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે હવામાન વિભાગે 22 જેટલા રાજ્યોમાં વરસાદની પણ ચેતવણી આપી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી સાથે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। આજે એટલે કે 29 એપ્રિલના રોજ આસામ, મેઘાલયમાં વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાશે, જેમાં પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની પણ રહી શકે છે। આ સમયગાળા દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં વરસાદ આવશે। IMDએ પૂર્વ મધ્ય ભારત અને દક્ષિણ દ્વિકલ્પીય ભારતમાં પણ વરસાદની ચેતવણી આપી છે, જ્યારે ઓડિશામાં 29 એપ્રિલથી લઈને 1 મે દરમિયાન વરસાદની સાથે કરા પડવાની શક્યતા દર્શાવી છે। હવામાન વિભાગની એવી આગાહી છે કે કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં આગામી 7 દિવસ દરમિયાન વાવાઝોડા અને વીજળી પડશે। 2 મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવો અને સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર થવાની છે, અને આના કારણે 30 એપ્રિલથી લઈને 4 મે સુધીમાં પશ્ચિમ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।